અમદાવાદના ડાણી-લીમડા વિસ્તારમાં ગેરકાયદે રીતે પશુઓની કતલની પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસે લાલ આંખ કરીને બહુ મોટી કાર્યવાહી કરી છે. અગાઉ પશુ ક્રૂરતાના અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગારો દ્વારા રામ રહીમના ટેકરા વિસ્તારમાં ઊભા કરાયેલા ગેરકાયદે કતલખાના પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નગીના મસ્જિદની સામે અને ઢોર બજારના કોર્ટને અડીને આરોપી સમીર ઉર્ફે પમો સાબીરભાઈ ખોખર અને શાહરૂખ કુરેશી દ્વારા ઊભા કરાયેલા આ ગેરકાયદે બાંધકામમાં રાત્રિના સમયે મૂંગા પશુઓની કતલ થતી હોવાની પાકી બાતમી પોલીસને મળી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે 1 પીઆઈ, 3 પીએસઆઈ અને 25 જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન દ્વારા માત્ર સવા કલાકની અંદર જ આખું કતલખાનું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. ડાણી-લીમડા પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓ સામે ભૂતકાળમાં પણ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ 4 થી 5 ગંભીર ગુના નોંધાયેલા છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કાયમ માટે અટકે તે માટે આ કડક પગલું ભરાયું છે. તંત્રના આ સપાટા બાદ સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફકડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહી અંગે તમારું શું માનવું છે?